હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું જીવંતિકા માના વ્રતનો પ્રસાદ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જીવંતિકા માનું વ્રત નજીક આવી રહ્યું છે, તો આજે આપણે જીવંતિકા માના વ્રતનો પ્રસાદ બનાવીશું. બહુ બધાને કન્ફ્યુઝન હોય છે કે આ પ્રસાદ કેવી રીતે બનાવવો અને કયા લોટમાંથી બનાવવો, તો હું આજે તમને એ બધી જ ડિટેલ આ વિડીયોમાં આપીશ. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શ્રાવણ મહિનાના દર શુક્રવારે માંથી આપણે કોઈ પણ એક શુક્રવારે જીવંતિકા માનું વ્રત કરતા હોઈએ છીએ અને આ વ્રત દરેક બહેનો લગભગ કરતી હોય છે, બાળકો અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીને. તો શરૂ કરીશું. જીવંતિકા માના વ્રતનો પ્રસાદ બનાવવા માટે અહીંયા મેં કડાઈને ગરમ થવા મૂકી દીધી છે. કડાઈમાં ચોખ્ખું આપણે રેગ્યુલર વાપરતા હોઈએ એ ઘી થોડું એઠા જેવું હોય તો આપણે ચોખ્ખું ઘી લઈ લઈશું. તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને રોટલી બનાવીએ એ ઘઉંનો લોટ લઈ લીધો છે. તો તમે અહીંયા જીરા ઘઉંના લોટની જગ્યાએ ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો. તો આ રીતે મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને લોટને સારી રીતે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધો છે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહી અને લોટને શેકી લેવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટવું પડશે અને લોટ પરફેક્ટ એવો શેકાઈ જશે. લોટ શેકાવા લાગશે એટલે આપણને તેની સુગંધ આવી જશે કે લોટ શેકાઈ ગયો છે અને લોટનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે. તો લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને હવે અહીંયા હું ગરમ કરેલું પાણી ઉમેરીશ. તો થોડું થોડું કરી અને આપણે પાણી ઉમેરવાનું છે, જેથી કરીને લોટમાં ગાંઠા ન પડે અને આપણો જે પ્રસાદનો શીરો છે તે પરફેક્ટ એવો બનીને રેડી થાય. તો આ રીતે હું થોડું થોડું કરી અને પાણી ઉમેરી અને શીરો પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં કરી લઈશ. તો આપણે જ્યારે પાણી ઉમેરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, નહીંતર તો આપણને છાંટા ઉડશે અને દાઝવાની શક્યતા રહેશે. તો આ રીતે જેમ થોડું થોડું પાણી શોષાઈ જાય એમ આપણે બીજું પાણી ઉમેરતા જઈશું અને જરૂર લાગે તેમ આપણે તેને શીરાની કન્સિસ્ટન્સીમાં લાવી દઈશું. તો આ રીતે લગભગ હવે પરફેક્ટ એવો શીરો બનીને રેડી થઈ ગયો છે અને ઘી પણ અંદરથી સારી રીતે છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતે આપણે શીરાને રેડી કરવાનો છે અને હવે હું શીરામાં ઉમેરીશ ઇલાયચીનો પાવડર. તો બધાને એક પ્રશ્ન એ પણ હોય છે કે ઇલાયચીના છોતરા તો લીલા કલરના હોય છે, તો લીલા કલરથી કોઈ બાદ નથી અને આપણે ઇલાયચીના જે દાણાનો ભાગ હોય છે તે જ કૂટી અને ઉમેરવાનો છે. હવે અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ડ્રાયફ્રૂટમાં ખાલી આપણે કાજુ અને બદામ ઉમેરીશું. બધો જ શીરો સારી રીતે શેકાઈ જાય એટલે આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ઉમેર્યા બાદ શીરાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે શીરો એકદમ કડાઈ છોડી અને સરસ એવો રેડી થઈ ગયો છે. તો આ શીરાને આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે જીવંતિકા માના વ્રતનો પ્રસાદનો શીરો. તો આ જીવંતિકા માના વ્રત પર તમે આ રીતે પ્રસાદ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. શીરાને આપણે ડીશમાં કાઢી અને થોડા એવા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. તો આ શીરો તમે પાણીની જગ્યાએ દૂધમાં પણ બનાવી શકો છો. તો મિત્રો, જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.